બીજો એક દાખલો જોઈએ કે 13 જુલાઈ 2018 બુધવાર છે તો 13 જુલાઈ 2019 કઈ વાર હશે? હવે આવો દાખલો પૂછાય કે જેમાં તારીખ, મહિનો અને વર્ષ આપેલું હોય ત્યારે શું કરવાનું હોય? તો આપણે પહેલાં તો તારીખ, મહિનો અને વર્ષ તે બંનેમાં સેમ છે, ખાલી વર્ષ એ અલગ પડે છે. તો અહીંયા જુલાઈ છે તો જુલાઈ છે, અહીંયા 2018 અને અહીંયા 2019. તો કમ્પ્લીટ એક વર્ષની ગેપ છે અહીંયા. તો આપણે આ એક વર્ષની ગેપ તો પહેલાં આપણે જોઈ લેવાનું કે લીપ વર્ષ છે કે નહીં. તો આપણે અહીંયા 2018 અને 2019 આપેલું છે. તો અહીંયા 2018 કે 2019 બંનેમાંથી એક પણને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ નહીં. હવે એમાં નિયમ કેવો છે કે 4 વડે જેને આપણે નિશેષ ભાગી શકીએ તો એને આપણે લીપ વર્ષ કહેવામાં આવે છે. તો આને આપણે સામાન્ય વર્ષ કહેશું, કારણ કે આને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. તેથી આ એક સામાન્ય વર્ષ છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે 2018થી 2019 એક વર્ષની ગેપ છે. તો એક વર્ષમાં દિવસ કેટલા આવે? તો કે 365 દિવસ. તો આપણે આગળ એક દાખલો જોઈ ગયા, તેમાં 365 દિવસ તો +1 એક દિવસ વધારાનો અહીંયા આપણે જોવા મળે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો કે બુધવારમાં એક દિવસ ઉમેરી દઈશું. તો આપણે અહીંયા જવાબ આવશે ગુરુવાર. હવે આપણે આ 365 દિવસને સમજૂતી જોઈએ. તો 7 દિવસો વડે આપણે ભાગીએ તો 7 × 5 = 35. હવે